જય માતાજી મિત્રો, બધા ખેડૂત મિત્રોને રામ રામ। અત્યારે આપણે ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર બધાએ કરી દીધું છે અને મગફળીમાં પીળી થવાનો દરેક ખેડૂતને પ્રશ્ન છે। આ જુઓ તમે, આ તમે અહીંયા જો બતાવો ભાઈ કે આ ડોકા પીળા થયા છે। મગફળી આમ સારી છે। આ 26 તારીખનું વાવેતર છે, 26/6/2023। એટલે લગભગ 24-25 દિવસ થયા છે અને પીળી મગફળી થઈ છે। એટલે આપણે એનો દેશી ઉપચાર આમ તો કેમિકલ રીતે જો કરવા જ કેમિકલ નોખવા જ તો ફેરસ સલ્ફેટ આવે છે, એ નોખે તોય ચાલે। અને આમ દેશી પેલા જે આપણે વાપરતા એ લીંબુના ફૂલ અને હીરાકસી। હવે અમુક ખેડૂતને હીરાકસી એટલે શું ખબર જ નથી, મને જ ખબર નથી। હવે આ વસ્તુ ચો મળે છે અને ચોથી લાંબી લેબુના ફૂલ તો દરેક કરિયાણાવાળાની દુકાને મળી જાય, અને હીરાકસી ચો મળે છે એ અમુક ખેડૂતને ખબર જ નથી। અને જે ખાતર બિયારણની દુકાન એગ્રો હોય એને પણ હીરાકસી મળતી નથી। ચલો આપણે હીરાકસી જોઈએ અને એનું માપ। મગફળી તો મૂળ સારી છે, હવે ફૂલ આપવા માંડ્યા 25 દિવસની થઈ એટલે મગફળીના ડોકા તમે બતાવો વાવેતર। જે પીળા ડોકા છે એ બતાવો। જે આ ડોકો છે આ પીળો થયેલો છે। હજુ હવે આખું ખેતર થોડુંક આમ બતાવો એટલે એને બતાવી ખબર પડે ખેડૂતને। ચલો હવે આપણે હીરાકસી જોઈશું। એ આ રહી હીરાકસી, જોઈ લો। દરેક શહેરમાં કોથીની દુકાન હોય અહીંયા તમને મળી જશે। ઓના ભાવ છે કિલોના 60 રૂપિયા। એટલે તમે 2-3 જગ્યાએ ફરજો, તમને ઓનાથી પણ સસ્તી મળી જાય। અને આ લીંબુના ફૂલ છે। હવે લીંબુના ફૂલમાં 140, 150 એ ભાવના મળશે તમને, પણ આપણે તો હાવ નાના 110 રૂપિયા કિલો લાયા છે। એટલે આમાં લીંબુના ફૂલ જો તમે પંપથી છોટો તો 10 ગ્રામ ફૂલ એક પંપમાં નાખવાના અને 100 ગ્રામ હીરાકસી, એટલે 1 કિલોના 10 પંપ થાય। હવે આપણે અત્યારે મહેનત કોઈ કરી કે એમ જ નથી, કે પંપ ઉપાડી કે એમ નથી। એટલે આપણે આ ફુવારાની ટોકીમ નોશીને જવા દેવાનું છે। એટલે એનું પ્રમાણ કેટલું કરવાનું, આ હીરાકસી 2 કિલો નાખવાની છે 3 વીઘાની અંદર, બરોબર। 3 વીઘાની અંદર 2 કિલો, એટલે મારે માપ કરેલું છે। આ વાટકા 5 નોખો, 5 વાટકા નોખો ને તો આપણે 2 કિલો થાય છે, બરોબર। 2 3 4 અને 5 વાટકાની 2 કિલો આ હીરાકસી ફુવારામાં નાખવાનું છે। એટલે બાકી ઓમ તો તમે અને આ લીંબુના ફૂલ આટલા છે એમાં અલગ અલગ દ્રાવણ કરવાનું, શું કે તમે ગાળી અને પછી એને વ્યવસ્થિત રીતે નાખી શકો। દ્રાવણ અલગ બનાવવાનું, ગાળી અને પછી જ ટોકીમાં નાખવાનું। થોડાક આપણે ઓમાંથી લઈશું। આ બરોબર રીતે ગાળી દ્રાવણોનું ફુવારાની અંદર તમે આપી શકો છો।
આમ તો હાવ ઓછો ખર્ચે પટે એવું છે. તમારે 10 પંપ હીરાકસીના 10 પંપ તમારે બનાવવાના. 1 કિલો હીરાકસી 10 પંપ બનાવો તો તમારે 3 વીઘામાં ચાલે. એટલે 1 વીઘામાં 2 થી 3 પંપ છોટવાના, એટલે 3 વીઘામાં ચાલે. એ સસ્તું પડે, પણ મજૂરી અત્યારે વધે છે. એમાં અત્યારે હવે આપણે આને ગાળશે, ખરું ગાળી નાખવાનું. અને આવી રીતે બે કિલોના 20 પંપ થાય, બરોબર. હવે આપણે ફુવારાની અંદર નાખવું છે, એટલે આપણે 3 વીઘાની અંદર જ જવા દઈએ. ટોકામાં આવું ટોકો હોય બરોબર છે ને, વેન્ચુરીનું હવે નીકળ્યું છે, પંપ થી એ નોખે છે ફુવારાની અંદર. આપણે આ રીતનું ટોક ટંકી ગોઠવેલ છે. જૈનના ફુવારા આજથી લગભગ 15-20 વર્ષ થઈ ગયા છે. જૂની સિસ્ટમ છે, પણ આ ટોકાવાળી સિસ્ટમમાં મોટરને લોડ નહીં પડતો અને અમને સારી ગમે છે, બરોબર. અમુકને માણસોને શું છે કે પેલું વેન્ચુરી રાખે, એટલે દાબ આલે ને તો મોટરને લોડ પડે. અને દરેક ખેડૂત આ વિડીયો જોઈને આગળ ખેડૂતને શેર કરજો, એટલે હીરાકસી ચો મળે છે, એનું પ્રમાણ કેટલું રાખવું ને એ બધું આપણે ખબર પડે. હીરાકસી મેન મહત્વ ચો મળે છે, એ જ ખેડૂતનો પ્રશ્ન હતો, મારો જ હતો. હવે મિત્રો, અત્યારે આપણે લીંબુના ફૂલ ટોકામાં નાખશે. આ ટોકી છે. લેબુના ફૂલ આપણે આ બરોબર, એટલે અલગ દ્રાવણ હોય તો આપણે બધું એ રીતનું કરતા ફાવે કે. અને ઓમ તમે ભેળું દ્રાવણ બનાવો ને તો એનો પાવર તૂટી જાય છે. એનો જે કન્ટેન આવે એ થોડુંક અલગ થાય, અને આર્યું તરત જ છોટાઈ જાય, એટલે એમાં કોઈ થાય નહીં, બરોબર. હવે આપણે હીરાકસીનું દ્રાવણ છે એ અંદર નાખશું. લાય બરોબર. હવે આપણે મોટર ચાલુ કરી અને ફુવારામાં ચાલુ કરી દઈશું. હવે દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આ વિડીયો દરેક ખેડૂત સુધી પહોંચવો જોઈએ અને શેર કરજો. અને ખેડૂતને ફાયદો થાય એવો વિડીયો છે. દરેક મિત્રોને વિનંતી કે શેર કરજો. જય માતાજી.